આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હા બોલો. હા સાહેબ, ગુડ મોર્નિંગ. જય ભીમ. ગુડ મોર્નિંગ. જય ભીમ. હા સાહેબ, હવે હું અંકલેશ્વરથી બોલું. બોલો બોલો. હા, હવે મારો બાબો છે ને, એક સિવિલ એન્જિનિયર છે. હા, તેની લગ્ન માટે મને પેલા મારા મોટા ભાઈ તમારો નંબર આપ્યો અને તમારો વિડીયો મને મોકલ્યો હતો. હા બરાબર. હા, એટલે મારું ગામ છે ને આણંદ લાગે, આણંદ જિલ્લો લાગે મારે. બરાબર બરાબર. અને હમણાં રહેવાનું અંકલેશ્વર. અંકલેશ્વર રહ્યો છો અત્યારે? તો મને કહે સાહેબ તું વાત તો કરતી ને સારું ચાલુ કરું સાહેબ. શું નામ મને છે કઈ મારી પાસે હોય ને પરમાર માં એમાં હોય ને વણકર સમાજ. બાબાનું નામ શું છે? બાબાનું નામ જિગ્નેશ કરીને છે. આખું નામ? જિગ્નેશ કુમાર બાબુભાઈ સોલંકી. બરાબર. હિન્દુ વણકર માં જ છે. બરાબર બરાબર. આપણને ગમે તો ગુજરાતી ગમે તો સમાજ નું હોય તો સારું એમ. આપણે યુટ્યુબ માં મૂકીએ છીએ, મૂકવાનું છે? મૂકી દો ને. તો બાયોડા તમને મોકલી આપી, તમે જો કહેતા હોય બાયોડા મોકલી એનો. બાયોડેટા અને ફોટો બે મોકલવું પડશે. બાબાની ઉંમર કેટલી થઈ? ઉંમર લગભગ 33 ચાલે. 33? કેમ આમ થોડુંક મોડું થયું એવું નથી લાગતું તમને? મોડું થયું એટલે અમે એના માટે આપ છેલ્લા મારે 2 છોકરા પરણ્યા પણ મને આટલું દુઃખ નહીં પડ્યું માનો ને. પણ આ જરા વ્યવસ્થિત જ વધે એટલે જ બધા તો બેહી રહેલા છીએ. છોકરી મળે તો એને ગમે નહીં, મને ના ગમે એવું હોય એટલે બધી મગજમારી ચાલે કરે એવું. અને ભણેલું વધારે તો કેપેબલ હોય સારું. ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકેલી છે. તો ઓસ્ટ્રેલિયા માટે ફાઇલ મૂકેલી છે. PR માટે તો ડાયરેક્ટ PR માટે જ છે. એમ પેલી એક્ઝામ આવી ક્લિયર કરી? બધું ક્લિયર, એક્ઝામ ક્લિયર જ છે. આપણે પેલી PR માટે PR માંગેલી છે ને, એટલે લેટ થતું એવું લાગે. બધા ગવર્મેન્ટ ના કઈ રૂલ નવા ચેન્જ વાળા થયા કરે, અમે લેટ થતું એવું લાગે. પણ ગમે તે લેટ થાય લગભગ 8-10 મિનિટ એવું લાગે. ફાઇલ મૂકે આજે હજુ કઈ ડેટ એનો ફાઇલ ખુલતી નહીં. તો મારા બેટા અમદાવાદ વાળા અમદાવાદ હોય, બરોડા વાળા બરોડા હોય, કેટલાય પ્રોબ્લેમ બધા આવે. કાલે જ એક છોકરી હતી તો કે બરોડામાં જ કરવાનું, એટલે હું કરે હું કઈ તાર માટે બરોડા આવવાનો, હું અંકલેશ્વર પડેલો. અત્યારે શું કરે બાબુ? બાબુ નોકરી કરે, કન્સ્ટ્રક્શન માં છે. એમ? 65,000 પગાર આપે. કન્સ્ટ્રક્શન કંપનીમાં છે? કંપનીમાં છે? કંપનીમાં કન્સ્ટ્રક્શન વાળા પાસે છે, બિલ્ડર પાસે. બિલ્ડર સાથે કામ કરે છે? કંપનીમાં છે? કંપનીમાં નહીં, કન્સ્ટ્રક્શન વાળા પાસે છે. અચ્છા અચ્છા. કેટલો 35,000 પગાર આપે છે? 65,000 આપે. 65,000? ક્યાં આગળ નોકરી કરે છે? ઝઘડિયામાં છે. હા, ઝઘડિયામાં. ઝઘડિયા? અંકલેશ્વર ની બાજુમાં. અચ્છા. અને તમારું રહેવાનું ક્યાં છે? અંકલેશ્વરમાં. હા, અંકલેશ્વર હે ને? તમે શું કરો છો? તો મારે કેટલા જ લાગે પ્રોપર. બરાબર. કેટલા જ આણંદ જ લાગે મારે. તમારું રહેવાનું મૂળ વતન આણંદ એમ ને? આણંદમાં દાસી કરીને ગામ છે, માપાની બાજુમાં, બોરસદ ની આજુબાજુમાં. બરાબર બરાબર. કેટલા બાળકો કેટલા તમારા? 3 બાબા છે, આ એક છેલ્લો બાકી છે. બરાબર, 2 ના થઈ ગયા છે. પછી મકાન ની નવી સગવડ ક્યાં તમારી? મકાન મારે અંકલેશ્વરમાં 3 છે. ઘેરે 2-3 તો છે, પણ ઘેર તો હવે મૂકો ને, હવે કોક દાવ જવું પડે ઘેર. અંકલેશ્વરમાં 3 મકાન છે? હા, 3 મકાન. એટલા બધા મકાન નું કેમ? છોકરાઓ માટે? પેલા 2 બાબા છે, પેલા એક બાબા વેચવા કાઢીને બીજું લીધું. હજુ મોટાનું તો નહીં જ મેર પડ્યો મકાન નો. મોટો ઇલેક્ટ્રિશિયન છે વાયર નો. 2 બાબા ITI વાળા છે. બરાબર. ને 2 બૈરા છોકરા વાળા છે. બરાબર. એ બધા સાથે રહી કે અલગ રહી બધા? એક વચવટ અલગ રહે, પેલો મોટો મારી હાથે જ છે. તમને કોઈ અનુકૂળતા તેને જુદો કાઢીએ એવું પછી મેં હમણાં રહેવાનો. બરાબર.
પછી તો નીકળવું પડે. માનો ને સર મકાન આ નાનાનું જ છે, હવે રહ્યા ને એ બધું મકાન નાનું પોતાનું જ છે એવું. તમે શું કરતા હતા? મારી કંપની બંધ થઈ ગઈ, હું અમે ઓફિસમાં જ છે, સ્ટાફમાં જ છે. મેં બીકોમ કરેલું છે. અચ્છા, બીકોમ નહીં, તમે નોકરી કરતા હતા કે તમારું પ્રાઇવેટ કઈ બિઝનેસ હતો? ના, હું નોકરી જ કરતો હતો. તો કંપની બંધ થઈ ગઈ એટલે હમણાં એક ઓફિસમાં છે. તો ઓફિસમાં છે. શું પગાર આવે છે? મને 20,000 આપે. બરાબર. તમારા દીકરીઓ છે કે નથી? નહીં, છોકરી નહીં. આપણે જે આ બાબાનું કરવાનું થાય વણકર સમાજમાં જ કરવું છે કે બીજો કોઈ સમાજ ચાલે? આ સમાજ આપણને બેટર રહે એવું, જરા સારું રહે, એકદમ કમ્પ્લીટ રહે આપણો સમાજ હોય તો. બરાબર બરાબર. બહાર કરવામાં વાંધો તો નહીં, પણ પછી આપણને જરા જોઈએ પછી સારું સેટ થાય ના થાય, મગજમાં થાય. આપણે તો પાછળથી પેલો પ્રોબ્લેમ ના આવે, છૂટાછેડા મારીએ તો નથી એવું. ના ના, બિલકુલ બિલકુલ બિલકુલ. તો આપણી પેલી ગણતરી વધારે કે પછી ભવિષ્ય ફરી પેલો બીજું પછી ના થવું જોઈએ. મારું પોતાનું આ 2 છોકરા પણ એમને એવો પ્રોબ્લેમ નથી આવ્યો આપણી પાસે ત્યારે. આ બંને બાબા શું કમાય છે? તમારા બીજા 2 બાબા? બીજા 2 બાબા છે શું કમાય છે? એ 2 પેલા એકને 40 છે, એકને 40 ઇલેક્ટ્રિક ડ્રોઈંગ વાળો છે, મિકેનિકલ ડ્રોઈંગ વાળો છે. મિકેનિકલ ડ્રોઈંગ બનાવે. આખું કુટુંબ ભણેલ ગણેલ અને સારું કમાય છે, બરાબર ને? એમ થાય ને? હા, એવું થાય. કોઈ મગજ મારે નહીં દીધી. હા, બરાબર બરાબર. પછી આપણે ઉના કાંડ બન્યું હતું, ખ્યાલ છે 2016 આપને? ઉનામાં આપણા છોકરાઓને માર્યા હતા ગાડી પાછળ બાંધીને, એ યાદ છે? ખ્યાલ છે તમને? ઉનામાં કે ઉનામાં 2016 ઉના, આ જુનાગઢ જિલ્લાનું ગીર સોમનાથનું ઉના છે, ત્યાં ગાડી પાછળ બાંધીને માર્યા હતા, ખબર? એ ખબર તો હશે જ, પણ બહુ ટાઈમ એવું તો બધું જોતો જ રહું યુટ્યુબ. આપણે એમાં કાંતિવાળાને જેલમાં પૂર્યા હતા, 8 વર્ષે છૂટીને આવ્યા છે, એ ખ્યાલ છે આપને? કોને? કાંતિવાળા, અમરેલીના કાંતિવાળા છે કુંડલાના, એ 8 વર્ષ જેલમાં ગયા હતા, 8.5 વર્ષ. અને હમણાં છૂટીને આવ્યા. એને ત્યાં રેલી કાઢી આપણા સમાજ માટે, અને પછી એને હમણાં જામીન મળ્યા સુપ્રીમ માંથી. આ બાબત ખ્યાલ છે કે નથી ખ્યાલ આપને? એ મને હમણાં ખ્યાલ નહીં. એટલે આપણે છે ને, આપનું નામ શું? બાબુભાઈ. બાબુભાઈ, આપણે છે ને સામાજિક દ્રષ્ટિ પણ રાખવી જોઈએ. આપણા દીકરા દીકરીઓને સામાજિક દ્રષ્ટિ નહીં, સાંભળો ખરા મારી વાત. આપણે આપણા દીકરા દીકરીઓના કામ કરવા પૂરતી અથવા તો એના ધંધો ચડાવવા પૂરતી, એના ભણાવવા પૂરતી જ આપણે કાળજી રાખીએ છીએ. પણ સમાજમાં પછી શું થઈ રહ્યું છે ને એ આપણે નથી જોતા એમ, બરાબર? આપણા હક અધિકાર લૂંટાતા રહી છે, આપણે ધ્યાન નથી દેતા. જયારે આપણે મને સાંભળો તો સાંભળી તો લો પેલા, મેં તમારે સાંભળ્યા ને. તો આપણે એવી બધી બાબતોમાં ક્યારે ધ્યાન દેતા નથી, સમાજમાં ક્યાંય ધ્યાન દેતા નથી. અરે યાર, હું બોલું એટલું તો વાર સાંભળો, તો પછી જે બોલવું બોલજો તમે. એક જણ બોલો ને તો સારું લાગે. તો આપણે 2 બોલે રાખશું તો સાંભળવાને તકલીફ પડે એમ, એટલા માટે હું તમને કહું છું. બોલો. હા, બસ હમણાં નહીં બોલતા. હું બોલ્યો ને પછી તે તમારે બોલવું બોલજો. એટલે આવી રીતે જે કઈ થાય ને એમાં આપણે ક્યાંય ધ્યાન દેતા. તમારે એકની વાત નથી બાબુભાઈ, હું તો જનરલ વાત કરું છું કે આપણા નોકરિયા તો રહ્યા, આપણા સારું કમાતા લોકો રહ્યા ને, એને ખબર જ હોતી નથી કે ગ્રાઉન્ડ લેવલે શું થઈ રહ્યું છે, બરાબર? તો આવી બધી કાળજીઓ નહીં રાખીએ તો આવનાર ભવિષ્ય આપણા માટે ખૂબ ખરાબ આવવાનું છે, બરાબર? ને આપણે સમાજમાં નથી હોતા એટલે આપણા દીકરા દીકરીઓના કામ કરવામાં પણ મુશ્કેલી પડતી હોય છે, બરાબર? અને આપણા હક અધિકાર લૂંટાતા રહે, અને આપણે આપણા છોકરા પૂરતું ધ્યાન રાખીએ કે આપણા પરિવાર પૂરતું ધ્યાન રાખીએ, કેટલું વ્યાજબી ગણાય? જનરલ વાત છે, તમારે એકની વાત નથી. આપણે બંગલા બનાવીએ, 3 મકાન છે તમારા, 3 છોકરા વેલ સેટ છે, બરાબર, સારું કમાય છે, પણ આપણે સમાજ માટે મેં વાત કરી કે ઉના કાંડ બન્યું ને ત્યારે મુખ્યમંત્રી આનંદબેન હતા ને, એમને રાજીનામું આપવું પડ્યું, ત્યાં સુધી આંદોલન થયા હતા ગુજરાતમાં. અને તમે કહો કે મને બહુ યાદ નથી એમ, તો આ યાદ કોણ રાખશે? ચાલો કયો, આ યાદ આપણે જ રાખવું પડશે ને. આજે કાંતિભાઈ વાળા રહ્યા, એ છૂટીને આવ્યા, 8.5 વર્ષથી જેલમાં ગયા. આજે 3000 દિવસથી અમારા જેલમાંથી બહાર આવ્યો હોય, અને સમાજ માટે ગયો હોય, અને એની આપણને ખબર જ નથી એમ. આપણે તો આપણા પરિવાર માટે જ લડીએ. તો બાબુભાઈ, આ થોડી કાળજી રાખતા જાવ. ખ્યાલ આવી ગયો કે સમાજમાં શું થઈ રહ્યું છે, સમાજમાં કેટલો અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે. આ બધી કાળજી આપણે રાખશું ને તો આપણા દીકરા દીકરીઓને પરણાવવામાં કે એના માટે વેલસેટ કરવામાં કે કંઈ કરવામાં આપણે મુશ્કેલી નહીં પડે એમ. આ વસ્તુ તમને એકલા લાગુ પડે છે એવું નથી. આ તો જનરલ હું વાત કરું છું કે આપણા સમાજમાં મોટા ભાગના લોકો રહ્યા ને, એ આ રીતે હાલ્યા જાય છે.
એ તમે એટલે કહો એટલે એટલે જ્યાં લગી નહીં, જ્યાં લગી સમાજ ઉપર સમાજના અસર નહીં થાય ને ત્યાં લગી બધું લૂંટાઈ જાય. અને આપણા છોકરાઓ, જો તમારો છોકરો 33 વર્ષ થયો, હજી સરકારી નોકરી મળી નથી. શું કામ નથી મળી? આજે સિવિલ એન્જિનિયર છે એને નોકરી મળી જાય છે ફટાફટ, પણ નથી મળતી. એનું કારણ શું છે? ભરતીઓ થતી નથી. એ છોકરો માની લો કે એ છોકરો તમારો અત્યારે ગવર્મેન્ટ જોબ કરતો હોત, ક્લાસ 2 ઓફિસર હોત, તો તમારે મને આ કેવું ન પડત કે મારા છોકરાને લગ્ન કરવા છે. તમારે ત્યાં 100 માંગાવીનું ભાવ હોત. ખ્યાલ ગયો? આજે પ્રાઇવેટમાં નોકરી કરે છે, ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરે છે. શું કામ? કાંઈ જોબ નથી. એટલે તો જોબ શું કામ નથી? તો આપણે એ મનોમંથન નથી કરતા, એમ પાયામાં નથી જતા. આપણે ઉપર રડીએ છીએ. તો બાબુભાઈ, આવું આપણે બધાએ ધ્યાન રાખવું પડશે, તમામ સમાજે. ખ્યાલ ગયો? નોકરીઓ ઓછી થઈ ગઈ છે, કરવાવાળા માણસો રહ્યા, એનું આપણે ધ્યાન ન રાખીએ તો કોણ ધ્યાન રાખશે? આજે હું એના માટે ફંડ ઉઘરાવું છું. આજે 3.5 લાખ રૂપિયા જેવું ફંડ થયું છે. તમને ખ્યાલ છે? નથી ખ્યાલ નથી ને? રોજ ફેસબુકમાં મેલું છું, યુટ્યુબમાં મેલું છું, પણ તમને તમારા બાબાની ચિંતા થઈ. ભાઈ રેગ્યુલર જોયા કરે સાંભળી લો. મારે તમારી ચેનલ યુટ્યુબ પર મૂકો. હા, તો મને યુટ્યુબ પર ચલો, મને તો કેમ તમારું નહીં દેખાય યુટ્યુબ પર? ના, યુટ્યુબમાં આપણા વિડીયો આપણા મોકલી આપ્યો સાંભળી લો. જી આપણે એ છે ને, મોટા ભાઈ મોકલી આપ્યો. નહીં, એ આપણે વોટ્સએપમાં અને ફેસબુકમાં જ મેલીએ છીએ. જે ફંડ ઉઘરાવીએ છે ને એનું અત્યારે 3.5 લાખ જેવું ફંડ આવી ગયું છે આપણી આગળ. એને આપણે 5 લાખ કરીને આપવાના છે. બરાબર? તો તમે જો તમારી ઈચ્છા હોય કે કાંઈ આપવું છે તો હમણાં તમને હું એની મેસેજ મોકલું છું, તો તમે પણ એમાં નાખી શકો. ગૂગલ પે નંબર છે મારો, એમાં તમે નાખી શકો છો. બરાબર? જે કાંઈ તમારી ઈચ્છા હોય. બરાબર? પણ આવું આપણે ધ્યાન રાખતા રહીએ બાબુભાઈ. બરાબર ને? ભવિષ્ય ખરાબ જ છે એવું આપણું. બસ. અને તમારો બાબાનો જિગ્નેશ ના નામ? તમારા બાબાનું જિગ્નેશ છે. હાલો, એનો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું. એની સાથે વાતે કરી દઉં તમને. હાજર મને ઇન્ટરવ્યુ આપવા બરોડા ગયેલો છે. કાંઈ સાંજે વાતે કરશું. અને અત્યારે તમે એનો ફોટો મોકલી દો, આપણે યુટ્યુબમાં મેળવી દઈશું. ભલે. ઓકે. હા, ફોટો અત્યારે મોકલી દીજો. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.